દાદા તમારા દેવ રે યાદ ભગતે ગુગળિયા ધોરે ગુગળિયા નરને નારી તમને નમન કરે રખા બાપા હવે મોટા મોટા આરતી 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 રખા બાપા ની તાય દીવડા તાય દીવડા મારો સુખ દુઃખ નો સંગાતી મારો સુખ દુઃખ નો સંગાતી મારા વ્યામાં મારા વેલા વેલા ના વ્યામાં સુખ દુઃખ નો સંગાતી છે બાપ આ બરો વહની વેળાનો ભાગ્યો છે મારી દોહીની વેળાની માલપા કોઈ માથે વિપતનું વાદળું આવી જાય ને ભાઈ એ પછી ભલે પાલીતાણાની જગ્યા હોય તો ભલે અને પરદેની ધરતી હોય તો ભલે પણ કદાચ કોઈ મારી કાળી વેલ માથે કોઈ મારી કાળી મંગાળી નાય તો માથે કોઈ દુઃખની ઘડી આવી ગઈ હોય મધરી રાતે ઓશિયાળું આહુડું પડી ગયું હોય આ પાલીતાણાની જગતની માલપાથી આંખમાંથી આહુડું પડી ગયું હોય ને એ મારા ધારવાળા ધણી મધરી રાતે નજર વાળે જાય ઓહો બાપ મધરી રાતે મારો ધારવાળો ધણી મારો નભાપાનો ભાગ મારો કાળી વેલનો ધારૈયો પવન ઓહો બાપ કે મારી કાળી વેલની આંખમાંથી ઓશિયાળું આહુડું પડી ગયું અને ઈ મારી કાળી વેલ મારી નેવાણું લાજ મંત્રી રાતે આંખમાંથી દળદળ આહુડા પડી જાય એ મારા નો ધારાના આધાર બાપ મારો કાળી વેલનો ધારૈયો પવન શ્યાં ગયો બાપ મારા વાલા વિહામા
આજના ધાર્યા પવન રે. એ મારા વિહામા એ તું મારો સુખ દુઃખ નો સંગાતી મારા બાપ તારી પાસે ભીખ માંગું રે મારા મારા બાપ એ જગતની માતા કોક રૂપિયાની ભીખ માંગે કોક માયાની ભીખ માંગે કોક દીકરાના ભીખ માંગે પણ જગતની માતા અમે તો તારી એક મીઠી ખમાની ભીખ માંગી છે મારા બાપ નથી રૂપિયા જોતા નથી માયા જોતી એ નથી દીકરા જોતા જોયું તો એક મારા ધાર વાળા તારી ખમા જોયો હા અને તેથી મારો ધાર વાળો વખો બોલે કે મારા બાપ અજા જગતની માતા મારી નાચ નો માંગે તો એને રૂપિયા આપું મારી નાચ તે હુદેની જગ્યાની માતા હોય જે હુદેની ઘટીની માતા મારી નાચને માયા આપું અને જગતની માતા ભાંજાના ભાંજા મેળા ભાંગું જેથી મારી નાચ માતા દુઃખ પડે ને એ તેથી તો ખમાની માતા ખોટ પડવા દઉં ને તો ધાર માટે બેસો જગતની માતા રખાને ખોટ લાગી બડા બાપ પણ જગતની માલપા કીધું છે ને કે જગતની માલપા માણાનું દીધેલું ખૂટી જાય માણા કેટલું આપે ટકનું આપે 2 ટકનું આપે કેટલું આપે પણ જેથી મારો ધાર વાળો ધણી આપે ને બાપ એ તેથી જગતની માલપા હાથ પેઢી નહીં ભાવ નો ખૂટે બાપ મારો દુખિયાનો ધણી આ મારો કાળી વેલો મારા બાપ રખાને અહીંયાની માલપા રાગ વાલો છે બાપ કે મારી કાળી વેલ છે ને આ મારી નેવાળું નાચના પંખીડા ઈ મારા રખાનો મારા ધાર વાળાનો હૈયાનો હાર છે બાપ ભૂખ જાય જુગનો પાયો જાય મારા ધાર વાળા માથે વિશ્વા રાખો અને સોગડી તો વિશ્વા તૂટવા દઉં ને મને ધાર વાળાને કોઈ ન લાગે એ મારો ધારાયો પવન ભલા ભલા મારો કાળી વેલનો આવત જેવો રાજા કહેવાય વરી લાજરી એ મારો કાળી વેલો આવત જેવો રાજા છે બાપ આ પાલીતાણાની જગતની માલપા કોઈ મારી ગરીબ નાચ જોઈ કોઈ મારા ગરીબ નાચના પહોળા મારી કાળી વેલના પહોળા ગરીબ જોઈ ટુકડો જોઈ અને કોઈ ઝાડું પહાડું બતાવે અને જો આ પાલીતાનો સીમાડો સાડવા દઉં ને તેથી મને ધાર વાળા રખાલું ખાધું રામ થઈ જાય બાપ જગતની માતા સુમન જગતની માતા મને રખાને ઓછા સપોરા મળો છો આ પાલીતાણાની જગ્યાની માતા મારી કાળી બેનનો યશથી તો હું ધાર વાળો રખો
ડીએસપી તો હું ધારવાળો લખો, મારી નાચનો વકીલ તો હું ધારવાળો લખો, મારી નાચનો જજ તો હું ધારવાળો લખો. મારા બાપ. હા અને બેટા મારી રખા સામે વિશ્વાસ રાખો. અને જગતની માનતા કદાચ ઓલી હાઈકોર્ટની માનતા કદાચ મારી નાચનો કેસ થાય ને તો હાઈકોર્ટની માનતા ઓલો જજ બેઠો હોય એ જ નહીં, પણ તો મારી નાચનો ન્યાય હોય અને હાઈકોર્ટની માનતા તો મારી નાચનો જજ બની અને રખો તો આપે મારી નાચનો ન્યાય ન કરું ને હે તો મને ધારવાળા લખાને ફરતું લાગે બાપ. એ મારી કાળી વેલ પણ સાંભળો બાપ, એક દી મારા ધારવાળા રખા માથે વિશ્વાસ રાખો, પણ એક દી મારા ધારવાળા રખાના કાયદાનું પાલન થાય હો બાપ. મારી જગ્યાની માલમાં કોઈ દારૂ પીશો નહીં, કોઈ જુગાર રમશો નહીં, કોઈ હમહમરા કરશો નહીં, એ કોઈ મારી રેવાળું લાગતી સાડીઓ કરશો ને બાપ. એક દી મારી કાળી વેલ છે ને આવડી આ જગતની માલમાં કોઈ રોતી કોઈ ભૂતી મારી કાળી વેલ છે ને બાપ. પણ આવડી આ જગતની માલમાં કોઈ રોતી ભૂતી મારી નાચ આવે અને ઝૂંપડે છે ને પણ ઝૂંપડે થી જો હાથ માલના સ્વરૂપે નો બેહાડું ને એ દિલ મને કાળી વેલના રખોલિયા ને મને ધોળી ધજા વાળા ધોળીને મને રખાને કાદુ હરામ થઈ જાય બાપ. કારણ કે અમેરિકન ડોલર આપણા ભારતની માલમાં, એમાં ગુજરાત, એમાં પાલીતાણાની જગતની માલમાં ડોલરનો વરસાદ થતો. મિત્રો તાળના બે હાથી. હા આ ડોલરનો વરસાદ એમના મોટા જેના વિદ્યાની માલમાં મારો બાપ લખો બેઠો હોય ને. હા એવું નથી ડોલર, ખાલી 5 રૂપિયા વાપરો મારા બાપ લખવાના ખાતે છે. હું લંગા જો મારા લંગમાં હું મારા બાપ રખા આવડી આ જગતની માલપા મારા ધોળિયા નેજા વાળા કહેવાય બાપ મારા ધણી. તેથી શું કહે છે
ધણી હામરે ધજા દેખે ધણી હામરે અને દેવાળ દેખે દર્દ મટી પણ જે કોઈ નર નારી સમરણ કરે એ એના ટુકડા દૂર થઈ જાય. ઈ આજ 8 તારીખ અને પહેલો મહિનો જગતની માલપા મારા ધારવાળા રખાની કોઈ દી તારીખ ન બદલે બા. જોગ વયો જાય જુગનો પાયો જાય જો મારા માંડેલા મંડાણ ખોટા પડવા દઉં ને તેની મને ધારવાળા રખાને ખોટ લાગી જાય. અને આજ ધારવાળા રખાના પાવન પગલા આજ પાલિતાણા શહેરની માલપા થતા હોય તેથી શું કે છે હે ધારવાળાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં સૌનું સારું રે થાય. તળે ધજાના દર્શન ધજાના દર્શન રાજા થાય ત્યાં ત્યાં સૌનું હાથું અમારે જાપોદર જય રખડેલા સેવન ગ્રુપ મારા બાપ અત્યારે પધારે છે મારા બાપનો સોજા કરી તમને બતાવો 51 રૂપિયા દઈ અને મારા ધારવાળા હખા બાપાની એનો માંડવો બતાવો છે મારા બાપ. મારી બાજી સરકાર જો કે યોગેશભાઈ હું નવું ન ગાઉં ને ભાઈ તો આ હજર મજા નહીં આવે. અને ગાવું પડે ભાઈ કેમ કે તમારો હંધાનો ભાવ છે એટલે. અને આ દુનિયાની માલમાં મારી વાલી સંસ્કાર કયો તો ભલે વાલી ટોળા કયો તો ભલે આજ મારો બાપ રખોમારી નાતની વાલી સંસ્કાર બની ગયો છે. મિત્રો એમાંય એક એવી ફરમાય 501 રૂપિયા દઈ ઈ પાકિસ્તાનના રખા બાપાની જય બોલાવે છે મિત્રો. આ તો ધરતીના 4 છેડાનો ધણી છે મારા બાપ રખા. બે હાથ ઉજાગરી વાળા જોરદાર જય બોલજો. બોલીએ રખા બાપાના નામની મારી વાલી સરકાર યજી વાલી વાતો યને ડોલા વિલા જીવાસના સીધા
જગતની માલમાં કાલ ધજાનો વરઘોડો હતો અજયભાઈ. ઈ 52 ગજની ધજા મારા બાપ રખાણી છે બાપ. તેથી શું કહે છે? એ ધજા બાબાના ગજની પર નસીબભાઈ ક્યાં ભેગો નથી તે બધા દાદા હા દાદાના મંદિરે જાવ ભાઈ. ઈ આવડી આ જગતની માલમાં મારો સોનાની પાઘડી હોય. અરે નસીબભાઈ ક્યાં ભેગો નથી પોતાનો મારા બાપ અને દાદાએ જાવ અને સેવકો ભાઈ હોય બધા દાદાએ જાવ તો દાદા તમારો જોઈએ છે કે મારા બાપ એ ધબકારો છે એ મારા દિલનો તું ધબકારો હો એ અમિતભાઈ સુરાભાઈ આકલોર વાળા જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર હાજર થવાના. અને અમારે મામાનો ભાવ છે મારા બાપ કે યાદ પાઘડી આ દાદા પગમાં સાતલવી એ જાપો દલવાળા તારી સેવાણીયા જય જાપોદર વાળા, જય જાપોદર વાળા. ये भले हो अंधारी रात सतनो दीवो बड़े सतनो दीवो बने अम्मा सतनो दीवो बने अम्मा सतनो दीवो बने
પણ ઈ જદી પાલીતાણાની જગતની માલમાં મારા ધારવાળા રખાનો નવરંગો માંડવો નાખે એટલે દેશ વિદેશ આમંત્રણ જાય મારા ધારવાળા રખાનું એટલે મારી નાચને માયા લાગે કે બાપ એક દી મને ધારની જગતની માલપા મને પાલીતાણાની જગતની માલપા લઈ જા બાપ તેથી શું કહેશે એ મને લઈ જા હે મારા પાલીતાણા શહેરની માં હે મારા ધારવાળા દાદાની માં એ આ ધારવાળા દાદાની જીલો માયા લાગી છે બાપ તેથી શું કહેશે એ મને લઈ જા એ મને લઈ જા એ મને લઈ જા મારા રખા બાપા મારા રખા બાપા ના અરે માજરે તોરણ દાદા દાદી કરુણા અરે માજરે 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 તોરણ દાદા દાદી કેવી વાત આવું પણ આપણે દાદા વિશે ધરતી હરિયા મારા ધરતી હોય ને ભાઈ જગતની માલપા કોઈ ધણી નો હોય ઉગરવાનો આરો નો હોય ને બાપ કેદી આ મારા ધારવાળા મારા બાપ રખા પાસે આવીને કરજી મૂકજો એની આગળ માથું નમાવજો અને જો જગતની માલપા કોઈની આગળ તમારું માથું નમવા દઉં ને કે મારા ધારવાળા રખાને ખોટ લાગે બાપ ખોટ લાગે બાપ નોતા હુસતા મને કોઈ રસ્તાવો
આજ મિત્રો આનંદનો દિવસ જોવાના કારણ કે મારા બાપ ધારવાળા મારા બાપ ધણી આવડિયા જગતી માલિકા બિરાજમાન હોય એટલે ભાવથી આજ કોઈ કલાકાર બની નહીં આજ દાદાના સોનોમાં કારણ કે એક એવો ભાવ છે કીધું છે ને કે હોનાની હાકડેથી બાંધી લાવો ને તો આટલા કલાકાર ભેગા ન થાય વાલા એવા નામી અનામી કલાકારો આ દાદાના દરબારની માલપા આજ ભાવથી સેવા આપી રહ્યા છે એમાંય ઈ અમારું શક્તિ સાઉન્ડ મજોડી મિત્રો તાલના ગણગાટથી બતાવો શક્તિ સાઉન્ડ મિત્રો હાથ ઊંચા કરો વાલા દાદાના નામની તાળી છે એવું અમારું કાર્તિક વિડિયો ડિજિટલ એને પણ બતાવી લો અને તમામ કલાકારોને મિત્રો તાળના ગણગાટથી બતાવી લો આ ભાવથી આ તો ભાવ અને એમાંય ઈ મારા બાપ રખા જગતની માલપા હાથમાં લાકડી માથે આંટિયાળી પાઘડી પહેરી મારી કાળી વેલનું રખોકું કરે અને સૌ પ્રથમ પેન્ટિંગ જો બન્યું હોય ને મારા બાપ રખાનું તો આ પાલીતાણાની જગતની માલપા ધારવાળા મારા બાપ રખાનું બન્યું હોય મિત્રો બીજે ક્યાંય બન્યું નતું બાપ તાળીથી વધાવી લો મિત્રો અને ઈ હાથમાં લાકડી માથે આંટિયાળી પાઘડી પહેરી મારી કાળી વેલ માથે દુઃખ પડે ને તેથી મારા બાપ રખો આવીને જવાબ ભરે છે પણ કેમ એ હાથમાં છે લાકડી માથે પાઘડી પગમાં મોજલડી શોભે બાપા આજ લોણો મિત્રો પ્રથમ અમારા પિતાજી દિનેશભાઈ રાફુ કે માં મુંબઈની દેવીની કેસેટમાં મારા બાપ રખાના નામનું ગયું હતું વાલા એટલે મિત્રો તાળના ગણગાટથી વધાવી લો ભાવ કારણ કે ભાવ છે પાલીતાણા શહેરના રખા બાપા પરગટ પર ચાપુર કા બાપા દયા તમારી બાપા દયા તમારી જય ધારવાળા ધણી જય ધારવાળા ધણી ગોપાલભાઈ બેજુ 5051 રૂપિયા દઈ મારા બાપ લખાનો મુગફ ગવડાવો છે બાપ જોતા તમે બતાવો મારા બાપ હો જીજ દે મજે રો દાદાનો મુગન કરાવો હો જીજ દે મજે રો દાદાનો એ આ બની કાળી વેલા ગોપાલ બેજુ હાવજ જેવો રાજા કહેવાય જગતની માલપા કીધું છે ને સિંહ તો સિંહ કહેવાય એની હામું ડગલું મંડાય ને બાપ દીદી શું કે છે હે સિંહ તો સિંહ કહેવાય એના હામે ડગલું મંડાય નહીં હા આ તો ડાલામાં તો હાવજ કહેવાય એના હામે ડગલું મંડાય નહીં હા જય ધારવાળા ધણી જય ધારવાળા ધણી
એટલે અમારે જે ગુજરાતી ફિલ્મની માતા અમારે અરવિંદભાઈ પરમાર મારા બાપ જેનો ભાવ છે કે ગુજરાતી ફિલ્મની માતા મારા બાપ બધાય આપણે હીરો લોકનો કિરણભાઈ આપણે કિરણભાઈ જાણીને ખબર છે બધાય વિક્રમ ઠાકોર બધાય ભાઈ હીરા લોકોનો જે ભાઈ મેકઅપ કરે છે ભાઈ અત્યારે પોતે આવ્યા છે અને એનો ભાવ છે કે તું મારો દરિયોને કાંઠો રે દાદા તું આખો દરિયોને સાતો બાપ દુનિયાની મનમાં અમારો આખો દરિયો તો તું અને દરિયાની મનમાં મચા પ્રાણીનું એક સૂકું તો મારા બાપ રખા માં સગરી માં શાર માં ખોલિયાદ અને તું મારો દરિયોને કાંઠો રે તું આ તેજસભાઈ દર્શન કરવા આવવાના હતા આ ઉપરથી વાપીથી હા એમનો કોઈ વાવડ થતો નથી વાલા તો અહીંયા હોય તો વાલા હાજરી આપજો તેજસભાઈ વાપી વાળા પણ ઈ મારા ધારવાળા ધણીશ કીધું છે ને કે મારા વાલકનું વાણ છે બા જગતની માલમાં પાર ઉતારે ને તો મારો ધાર વાળો ધણી ઉતારે બાપ બીજાનો ભાર નથી તેથી શું થશે એ દાદા મારા વાલકનું છે એને પાર તું ઉતાર એ દાદા મારી કાળી વેલ બીજો નહીં એક દી આ કાઢે દીધો હામા કાઢા સુધી પાર તમારું નાવડું નો લઈ જાવ ને અને વાણ નો તારું ને તેથી આ ધારની માથે બેઠો નો બેઠો કહેવાય બાપ કે દાદા મારું બાપનું સેવા
MC મામાએ ગાયું પણ વાલા હમણાં ફેસબુકમાં મૂક્યું હતું એ ઝૂલણું પણ આજ મિલિયનો ઉપર ઈ દેખાઈ રહ્યું છે વાલા બધાએ વધાવી લીધું છે પણ ફરી વખતની યાદી કરવી છે તારે તેથી શું કહેશે હમણાં ગાયું પણ ફરી વખત આજ ગાવું છે તેથી શું કહેશે એ દૂધે તે ભરી તલાવડીને મુંદે બાંધી પાડરે ફૂલણ જીતવા જાતા મારી તાંદળિયાની ભાજી મારા બાપ લખા મારી ગરીબની દુખડી રે આજ પાણી તળાવની જગ્યાએ મારી પાસે હાલ માસે મારી કાળી દિલનો મોંઘો મહેમાન બની આ જોડે પછાડીના ભાતા ભીડી અને આજ મારી કાળી દિલનો એક કણ ખાવ અને જાતા જગના પાયે મારી નાચ ભૌતિક માંગે અને તો એક કણનો તો સહસ્ત્ર કણનો હિસાબ આપું ને તો જગતની મારી મને કાળી દિલના ધણી મને ધાર વાળા રખાને મને આજ ખાધું ખોટું થઈ જાય મારા બાપ કાળી વેલનો ધણી મારા ધારવાળા ધણી એ જગતની માલમાં કીધું છે ને કે અમારો દુખિયાનો ભાગ્યો બની જાય આવા હરાહર કળિયુગની માલમાં મારા ધાર વાળા ધણીએ એવા એવા ખર્ચા પૂર્યા ને આપણે વાત કરી ને અમે હાલની માલમાં કે દિલ્હીની જગતની માલમાં ઈ 5-10 વર્ષનો છોકરો જેનો બ્લડ કેન્સર છે વાલા પણ આ મારો માળિયા રોગનો હરનારો છે બાપ કે કોઈ દુખિયા આવે કોઈ વાંજિયા આવે કોઈ મારી જગ્યાની માલમાં કોઈ હાડાતંટીનું મળતું આવે તો બેઠું ન કરું ને એ દિલ મને કાળી વેલા રખોલિયા ને મને રખાનું ખાધું હરામ થઈ જાય બેટા બેટા શિવાય મરી નાચ ના બસડાનું આયા કોલ નથી એ મારા વિહામાં એ જગતની માતા તારી સિવાય મારી નાચનું કોઈ નથી મારા બાપ અલા જગતની માતા કેન્સર જેવા રોગ તો મટાડ્યા છે મારા બાપ લખાય જો કે પછી વર્ષો વર્ષ વાત કરી ને મારા બાપ આ હારું ન લાગે કારણ કે જગતની માતા એના પરસાનો પાર નથી એના કોઈ જગતની માતા એના પરસાનો જગતમાં કોઈ પાર નથી
કેમ કે આ કામણી દુનિયાની મતલબ બધાને ખબર છે મારા બાપ કે આ ધાબળી રહી ને આ જગતની મતલબ એક દિનના સમય આજથી 2 વર્ષ પહેલા જ્યારે મને ખુદને કેન્સર હતું ને ત્યારે એ રાજકોટના દવાખાનાની મતલબ ભલા મારા આ જેમ મરતા માથે જેમ ફાલ્યું ઢાંક્યું હોય ને એમ મારી માથે ફાલ્યું ઢાંકી હતી આ મારા બાપ લખાની ધાબળી અને તેથી મારો બાપ લખો દવાખાનાની મતલબ બોલ્યો તો બેટા જગતની મતલબ કદાચ મરેલા મરતા હોય અને મારા લખાના નામનું નામ લઈ અને કદાચ માથે એ ધોળિયું પન્યું ઢાંકો અને બેટા એક દિનના સમય તો મારી નાચનો ધાર્યો પવન થઈ અને જગતની મતલબ જો મરતા માથેથી એ ધોળિયા ફાળિયા ઉડાડી અને બેટા જો મરતા બેઠા ન કરું ને તો જગતની મતલબ એક દિનના સમય હું તો હાથ વાળો રખો ન જવાબ સાહેબ હા એટલું નહીં મારી નાચ ખરેખર દવાખાનાની મતલબ પોતે મારો જીવ જાતો તો જીવ આવતો તો જીવ જાતો તો જીવ આવતો તો યોગેશભાઈ ત્યારે છેલ્લો વિશ્વાસ ધારવાળાના નામનો રાખ્યો તો મારા બાપ કે હવે જીવાડતો તું મારતો તું તેથી મારો બાપ લખો બોલ્યો તો મારા બાપ કે જગતની મતલબ મારી રખા સામે વિશ્વાસ રાખો અને કદાચ અલા દવાખાનાનો ડોક્ટર જ્યાં ના પાડી દે ત્યાં કેસની મતલબ મારી કાઢી નથી ફાવે એમ અને તેથી મારી નાચનો સતન ડોક્ટર બની અને બેટા જગતની મતલબ જો દવાખાનાના ખાટલા જઈને મારી નાચનો સતન ડોક્ટર બની ન બેહું ને એ તો જગતની મતલબ મને ધાર વાળા લખાને ખોટું લાગી જાય પણ જગતની માલપા કીધું છે ને ભાઈ દુઃખ વગરનું કોઈ ધર્મ મળતું નથી માથે કસોટી આવે માથે દુઃખ આવે ભાઈ ઈ વેળા વેળાનો સાયો બની જાય મિત્રો એવા અજયભાઈ ને મિત્રો આજથી 12 મહિના પહેલા જ્યારે ઈ કેન્સર જીવનું થયું ને મિત્રો ઓહો ઈ વેળા ઈ વખત આ તો મિત્રો જેની માથે દુઃખ પડ્યું છે જેને હોસ્પિટલના પગથિયા જોયા છે ને ભાઈ આ દુઃખની વાતો ઈ ન ખબર પડે કીધું છે ને કે સુખિયાની વાતો સુખિયાને ખબર પડે પણ આ તો દુખિયાની વાતો છે બાપ આજ મિત્રો આ સ્ટેજ ઉપર ગાય છે મિત્રો પણ જગતની માલિકા કીધું છે ને આ મારા ધારવાળા મારા બાપ ખાલી રચના છે નકર અડધી જબાન કપાઈ જાય ને કોઈથી હરખું બોલાય ને પણ મારા આશિયા મારી માથે વિશ્વાસ રાખ મારા ધારવાળા રખા માથે વિશ્વાસ રાખ મારી જગતની માલિકા લાવી રમાડી જમાડી અને મારી જગતની માલપા જો મારા ગુણ નો ગૌરવ ને તેજી આ ધારની માલપા બેઠો નો બેઠો કહેવાય બાપ આ ઈ મારા બાપ ધાર વાળા વગર ધોકડાનો ડોક્ટર નો બની જાવ ને વગર પૈસાનો વકીલ નો બની જાવ ને વકીલ તો જગતની માલપા મારી નાચ છે પણ જગતની માલપા વગર ધોકડાનો જો જજ નો બની જાવ તે મને ધાર વાળા રખાને ખાધું હરામ થઈ જાય બાપ આ મારો વગર ધોકડાનો વકીલ છે બાપ પણ કોઈ સમયે કોઈ હાસો સુવાસો જગતની માલપા લગાડો ને તો દુઃખની માલપા આવીને ભાગ પડાવે આ 12 મહિને મારો ધાર વાળો મારી નાચનો કણુકો ભાવનો આવડિયા જગતની માલપા ખાય છે પાવલી મારી નાચની ભેગી કરી અને આવડિયા જગતની માલપા મારી નાચનો ભાવનો મોટી જાતનો કણુકો ખાય છે મારી નાચ આવડિયા જગતની માલપા એક કણુકો ખાય અને જો 77 કણુકોના હિસાબ નો દઉં ને તેથી મને ધાર વાળા રખાને ખાધે ખોટ લાગી જાય બાપ ખોટ લાગી જાય બાપ
અને સાહેબ જગતની મનબા મારા બાપ લખાના ગુણ ગાયા ને એમ ધાર માટે બેઠી મારી માં ખોડિયાર મારી માં શાર આ હા બાપા તો માં છે હો. અને જેને જેને માનો પ્રેમ જોયો માનો ભાવ જોયો એને ખબર છે મારા બાપા કે એક બાજુ જન્મ દેનારી માં અને એક બાજુ મારા બાપ મારી નવલા ખબરી હરી મારી ભેરિયા વાળી મારી જગત આખાની માં છે મારા બાપા. હા એટલે જન્મ દેનારી માં હોય ઈ કદાચ દીકરાને જન્મ આપે 9 મહિના એના પેટની માલપા રાખે પણ મારા બાપ દીકરો તો હાથતો સાતો ચાંદા માં હોય ને ખોળેથી હલકો કરી દે તેની આ મારી નવલા ખબરી મારી ભેરિયા વાળી મારી માં ખોડિયાર મારી માં શાર બોલે કે બેટા જેથી તારી જન્મ દેનારી માં તને ખોળેથી હલકો કરે તેની મારા ખોળાની માલપા તો હું ન લઈ જાઉં તેની ધાર માટે બેઠી હું ખોડિયાર અને હું શાર મને જગતની માલપા ખોળ નાખે મારા બાપ એટલે હંધાય જેને જેને હૈયાની માલપા માનું નામ બોલ હંધાય એકવાર માં બોલવાનું છે મારા બાપ માના નામ બોલ હે જેને પોતાની કળની જેવી વાલી હોય જેને શારભાઈ વાલી હોય મારા બાપ હતા બે હાથ હતા બે હાથ હતા હે હજી એકવાર માં બોલવાનું છે મારા બાપ જેને જેને માં વાલી હોય માં બોલો મારા બાપ હે જગતની માનતા ઈ માં છે કે મારો સહેલો શ્વાસો હોય ને મારા બાપ સહેલો શ્વાસો હોય એ જીવ જાતો હોય માથે જમરાજા માથે જીવ લેવા ઉભો હોય અને એકવાર મોઢાની મારી પાસે મારા બાપ જો માં મોઢાની મારી પાસે નીકળી જાય ને જમરાજાને પાછો ફરવું પડે મારા બાપા ઈ માં છે. હા એટલે ફરી એકવાર બધા મારા બાપ માં બોલવાનું હે સાત બનવાના બાપ અને આજ આ ધાર માટે જે આપે 80 વર્ષની ડોહડી છે મારી શાર ને મારી ખોડિયાર આપે મારી નાતની મારી પર દર્શન દેવા ઉતરવી જોઈએ હંધાય આ કાઈ નહીં હંધાય માં બોલવાનું છે હે મારી માં તારો ખોલો કેમ મૂકું રે માં હે માં હે અને બાપ જગતની માનતા એકના સમય મારી હમ વિશ્વાસ રાખો અને મને માં કઈ બોલાવો બેટા પાલિતાણાની જગ્યાની માનતા હું ધારવાળી ખોડિયાર હું ધારવાળી શાર મારી નાચના દર્શન આપું વજેની ઘડીની માનતા મને માં કઈ બોલાવે અને તો મારી નાચની વાહે નો હાલી નીકળું તો જગતની માનતા એ મને જગતની માનતા મને ફેરવ્યા વાળી મને નવ
લાખ લોભડિયા મને માને મને ખોટું લાગે મારા બાપ એ તારું નામ મારા હૃદયમાં તારું નામ મારા હૃદયમાં તારું નામ લઈ જીવું છું બાબા તારું નામ લઈ મારી કાળી વેલ કદાચ જગતની મારી મને માં કરી બોલાવે અને મારી કાળી વેલની આંખમાં આહુરું પડે કદાચ એ તમારા ભાઈઓ તમારું આહુરું નોનું છે તમારું હગું કોઈ તમારું આહુરું નોનું છે પણ મને ધારવાળી ખોલ્યા ને મને ધારવાળી મને સાધના મને હાથ કરે બેટા અને જગતની મારી મારી નાચની માં બની અને તો આહુરા લસવાનો હાલી નીકળું ને તો જગતની મારી મને ખોલ્યા ને મને સાધને મને ખોટું લાગે મારા બાપ એ મારી કાળી વેલ માથે કોઈ કુડી નજર કરે અને કોઈ પાલીતાણાની જગ્યા નહીં ધરતીના ચાર છેડાની માલપા મારી કાળી વેલ સામે કોઈ કડવી નજર કરે કોઈ કુડી નજર કરે અને હું ચાર ઉજળની દેવી હું રાજા વિક્રમની દેવી એનો પલપલનો હગડ લેતી પાછી પડી જાવ એ હાથ પેઢી હગડ લેતી પાછી પડી જાવ લે મેને રાજા વિક્રમની દેવને ચાર ઉજળની દેવીને ખાતે ખોટ લાગે બાપ દે ખોટ લાગે બાપ સમય ઘણો થઈ ગયો છે પણ એક ઝૂલણું ગાવું છે ભાવથી અજયભાઈ કારણ એ જગ્યાએ ગાવશું કોઈ એવો માંડવો નથી ગયો જ્યાં ઈ મારા બાપ ભગવાન લણદાની દેવીનું નામ નો આવ્યું એ મારી સાયલાની મેલડી કહેવાય ઉગાડી તલવાર કહેવાય જેમ આ પાલીતાણાની જગતની માલપા મારો ધાર વાળો ધણી છે ને હાજરા હજુર એમ સાયલાની જગ્યામાં મારી ઉગાડી તલવાર મારી ઉગતાની દેવી છે બાપ આજ ગુજરાત ને હિન્દુસ્તાન ને વિદેશોથી ઝૂલણું વાગતું હોય એટલે કોઈ એવો પ્રોગ્રામ નથી ગયો કોઈ એવો માંડવો નથી ગયો જ્યાં મને ઝૂલણું નો ગૌરવ્યું હોય તેથી શું કહેશે એ આરણ બની કારણ કે દેવી મૈયારણ બની જાય દેવી હવા વહેતી નાગણી બની જાય પણ હાસો સુવાસો હોય ને તારે દેવી બને છે જેથી મારા બાપ ભગવાનની સંદણ બેંચ લઈ ગયા બળજબરી કરી બેનના ધમણાને માલપા દેવા આયા કડે મારા બાપ ભગવાન કુંડલાના વીડમાં જઈ રતન માંડે કે મારી દેવી રહી નહીં મારો ધણી રહ્યો નહીં તેથી મારી માં જેઠીએ નબળો ટપોરો માર્યો ને પોતાની માં હમણે કીધું ને અજયભાઈ માં કહેતા મોઢું ખુલે બા જગતની માલપા કીધું છે ને 3:30 નો સમય થઈ ગયો આયા મારી માં જેઠી રતન કરે કે એક દી તારી સંદણ ગઈ ભલે ગઈ પણ એક દી મારો ભગવાન ગયો તેથી દેવી આપે આવી ઉભી રહી હતી તમારી જેઠડી રતન કરીશ ને હવાનો હવા પર દી સડે તારી સંદણ લાવું ભેળું વળતર લાવું રાજાને રજવાડા નો ધુણાવું ને એ ઘોડિયાની માલપા 100 મહિનાના બાળા નો ધુણાવું તેથી મને ભગવાન અણદાની મેલડીના ખોટ લાગી બાપ તેથી આપે મેલડી દૂધના ગેડા લઈ ભયારણનું રૂપ લઈ દેવી હાલી નીકળી પણ કેમ એ મૈયારણ બની એ તો વાળણ બની તે દૂધ પાવા હાલી તે ભગવાનની દેવી
મારી કાળી વેલને એક જ નામ કહેવાની ટેવ પડી હોય પણ કેવી એ રખા બાપા કહેવાની મને ટેવ પડી દેશો નંદા દઈ અને કમચારી ગાંધી સરકાર મામા રખા બાપા કહેવાની મને ટેવ પડી ઓ આખા દાદા આલુ છે તો કાજ ગોતાનો અને ભાઈ કહેવાનો મતલબ એમ છે કે જીજે ત્યાં સુધી ધર્મને જીજવાય એને ખીજવાય નહીં એટલે મારો બાપ લખો જીજે તો રાજ આપે અને જો ખીજે તો મારા બાપ જગતની મારી પાસે આ તો મારો કાળી વેલનો હાવત છે બાપ એ જગતે માલપાઈની ઝપટે સડવું હારું નથી બાપ એ હાવતની ઝપટે કોઈ સડશો રે નહીં હાવતની ઝપટે કોઈ સડશો રે નહીં ઝપટે સડ્યા પછી કોઈ સડશો રે નહીં ઈની ઝપટે સડશો ને તો જગતની માલમાં ગોઈતા નહીં જડો એની સામે કોઈની બા ન કરે રીજે તો રાજ આપી દે ઈ મારો ધારવાળો ધણી છે બા એટલે પ્રેમથી બે હાથ ઊંચા કરી અને ધારવાળા રખા બાપાની જય બોલી પછી આપણે મારા વાણીને વિશ્રામ આપું બોલીએ રખા બાપાના નામની ધારવાળા ધણીના નામની ચાર કયું વાતની ઓડિયા રમા